વોર્ડ નંબર 8ના કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા, રહીશો પરેશાન। વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલા કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બન્યું છે। ઘરોમાં પણ પાણી ઘૂસવાની ભીતિ સર્જાઈ છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 વર્ષથી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ થયો નથી। ખાસ કરીને વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે। રહીશોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા માત્ર વાયદા અને આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિક લોકો તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। કરોડિયા સહિત વોર્ડ નંબર 8ના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અગાઉ પણ નોંધાઈ ચૂકી છે। કાકા, કેટલા વર્ષોની સમસ્યા છે અને આ સમસ્યા 8 થી 10 વર્ષોથી આવી સમસ્યાઓ છે। રોડ બને છે પણ રોડનું લેવલ કાઢતા નથી, ગટરો ભરાઈ જાય છે દર વખતે આ રોડનો પણ કામ એક જ આવી રીતે જ ચાલે છે। એ 3 પાઇપ નાખવાના, 3 પાઇપ એક હાથે નાખતા નથી, એકવાર નાખીને બનાવશે પછી પાછો તોડીને પાછો બેજો બનાવશે। આ શું છે કોર્પોરેશન? એક જ વાર તોડીને બનાવી શકે છે એ લોકો? 15 દિવસ એક જ વાર બંધ રાખે આખો રોડ, બીજું રસ્તો ચાલુ થાય ને નથી તો દર વખતે આ જ થાય છે। દર 15 દિવસે કાળા પાછા ખોદવાના ચાલુ થઈ જાય એમના। આ સિટીમાં સમાવેશ થઈ ગયો છે બાજવાનો, તો કોઈ અહીંયા આવે જ ખરું સર્વે કરવા માટે? કોઈ નથી આવતું। બસવા પરિમલ સાહેબ છે આપણા ચૌહાણ, એમને પણ મળી ચૂક્યો છું, એમને વાત કરી છે। હા કરાવું છું કરે છે, બસ કાંઈ હજુ કશું થતું નથી। થોડા મહિના હું તો નાનપણથી અહીંયા જ રહું છું, 60 વર્ષથી મારી ઉંમર થઈ ગઈ। થોડાક મહિના પહેલા અહીંથી ધારાસભ્યએ આયા હતા કચરો સાફ કરવા માટે, ખાલી અંદર જઈને ખાલી કચરો સાફ કર્યો, એ ને મીનાબા બંને હતા। આટલા વર્ષથી કાકા ગંદકી ઓછી જ નથી થતી, પાણી ભરાય, પાણીનો નિકાલ નથી અહીંયા, કોઈ પાણીનો નિકાલ થતો જ નથી ને આવું ખાડા ભરેલા જ રહે છે। આ ડ્રેનેજના પાણી છે કે વરસાદના પાણી છે? વરસાદના પાણી છે ને, ડ્રેનેજના પણ છે સાથે સાથે, કેમ ડ્રેનેજમાં ફૂલ થઈ જાય એટલે એ પણ બહાર આવે છે બધા પાણી। શું નામ તમારું? મહેન્દ્રભાઈ। શું સમસ્યા છે અને કેટલા વર્ષોથી અહીંયા રહો છો? हमारे 40 साल हो गया। 40 साल हो गया। हाँ, एक गंदगी है, इतना पानी हाँ बहुत पानी बरसे है। हाँ, पीने का पानी क्यों खाता है? हाँ पानी मोल बराबर नहीं आता है। क्या क्या समस्या है यहाँ पे? ये वो गंदगी છે, પાણી બહુ ભરાવે છે, રોજ છૂટી લેવા આવી જાય પછી કોઈ સુવિધા કરતા નહીં। વોટ લેવા આવે છે? હા, સુવિધા કરું છું પણ ના કરતા। અહીંયા કોણ છે? આપણે અહીંયા તમારા કોર્પોરેટર કોણ છે? કોણ सा કોપરેટ મને ખબર નથી। ખાલી વોટ લેવા જાવ? हाँ वोट लेवा આવે, रोज इतना पानी बारिश में इतना पानी भर जाता है, दुकान में अंदर घुसी जाए पानी। मासी તમે કોને વોટ આપો છો? મને કમલ ના આપ્યો, યાદ નહીં।